Yes, good morning. તો ઇલિપ્સ હાઇપરબોલા પેરાબોલા તમે સ્ટાર્ટ ન કર્યું હોય તો કરી નાખજો, કેમ કે નેટને કારણે આ પ્રતિક સર છે, સંતોષ સર છે, બહુ ટ્રાય કરે છે, પણ નેટ અહીંયા આપતું નથી આવતું સ્કૂલમાં. એને કારણે અપલોડ નથી થતું એટલે તમે સેન્ડ નથી. સેન્ડ થઈ ગયા પછી તમે સ્ટાર્ટ કરી દો, પછી જે કાંઈ ડાઉટ હોય તમે બરોબર આ લેસનના તમને આપી શકશું. આપણે લાસ્ટ ટાઈમ ઇલિપ્સની વાત કરતા હતા. બરોબર, બે ટાઈપના ઇલિપ્સને કરાયા હતા. એક ઇલિપ્સ આ ટાઈપનો હોય કે જેને ફોકસ A0 ડાયરેક્ટ્રિક્સ છે એ આ સાઈડ હોય અને z ના કોઓર્ડિનેટ by હોય. એસે ડિસ્ટન્સ કરતા az ડિસ્ટન્સ વધારે હોય. પછી બીજું ફોકસ આ સાઈડ હોય, એના કોઓર્ડિનેટ -A0 ડાયરેક્ટ્રિક્સ આ સાઈડ હોય. A ના કોઓર્ડિનેટ A0 જ્યારે A પ્રાઇમ ના -A0. આ જે છે C સેન્ટર અથવા O is the center of the ellipse. B 0 B અને B પ્રાઇમ 0 માઈનસ. એના વર્ટેક્સ છે A પ્રાઇમ B B પ્રાઇમ, બરોબર. અને ડાયરેક્ટ્રિક્સ ના ઇક્વેશન કહેવાય તો x = -a/x = +a. લેન્થ ઓફ લેટર સેક્ટમની વાત આવે, ફોકસમાંથી પાસ થાય અને x એક્સિસ ને મેજર એક્સિસ કહેવાય. મેજર એક્સિસ ને પરપેન્ડિક્યુલર હોય, ફોકસમાંથી પાસ થાય એવી કોર્ડને ફોકલ કોર્ડ. લેટર સેક્ટમ ફોકસમાંથી પાસ થતી કોઈ પણ કોર્ડ ફોકલ કોર્ડ કહેવાય. if focal chord perpendicular to x axis means major axis, then it is a lateral sector. y axis ને minor axis કહેવાય, x axis ને major axis. તમારા માટે x axis major axis, y axis minor. સેકન્ડ ટાઈપનો ઇલિપ્સ છે આવો હોય, એના જે ફોકસ છે y axis ઉપર લેવામાં આવે અને ડાયરેક્ટ્રિક્સ છે y axis ને perpendicular અથવા parallel to x axis means horizontal. એના કોઓર્ડિનેટ ફોકસના 0 b 0 -b, a ના a0 -a0 0 b 0 -b. આ બધા વર્ટેક્સ છે. મેઇન વર્ટેક્સ b ને b પ્રાઇમ, a પ્રાઇમ b b પ્રાઇમ. અહીંયા મેઇન વર્ટેક્સ a પ્રાઇમ. આમાં x એક્સિસ મેજર એક્સિસ છે, આમાં y એક્સિસ મેજર એક્સિસ. અહીંયા y એક્સિસ માઇનોર કહેવાય, અહીંયા x એક્સિસ માઇનોર કહેવાય. z ના 0 b by y = +b by આ સાઈડ y = -b by ઇક્વેશન ઓફ ડાયરેક્ટ્રિક્સ. આની જે લેન્થ ઓફ લેટર સેક્ટમ છે એ 2b² by a હોય. જ્યારે આની લેન્થ ઓફ લેટર સેક્ટમ 2a² by a. લેટર સેક્ટમ છે એ પરપેન્ડિક્યુલર ટુ મેજર એક્સિસ. અહીંયા મેજર એક્સિસ છે એ y એક્સિસ. ફોકસમાંથી પાસ થઈ કોઈ પણ કોર્ડ that is focal chord. if focal chord perpendicular to major axis, તો એટલે ડેફિનેશન ક્લિયર છે. મેજર એક્સિસ ને પરપેન્ડિક્યુલર focal chord ને લેટર સેક્ટમ. અહીંયા લેટર સેક્ટમમાં બરોબર બંનેના ઇક્વેશન સેમ છે, x² by a² y² by b² = 1. અહીંયા a
આ જે ઇલિપ્સ માટે b સ્ક્વેર ઇક્વલ ટુ a સ્ક્વેર ઇન્ટુ 1 માઇનસ c સ્ક્વેર. જ્યારે આ ઇલિપ્સનું ઇક્વેશન આ ઇલિપ્સ માટે a સ્ક્વેર ઇક્વલ ટુ b સ્ક્વેર ઇન્ટુ 1 માઇનસ c સ્ક્વેર. a is less than b. બરોબર છે. બંને ઇક્વેશન સેમ. x square by a square y square by b square equal to 1. That is equation of this ellipse and this ellipse also. Here a is more than b. a અહીંયા b થી વધારે આવે અને આમાં શું થાય? a કરતા b વધારે. તમને જ્યારે ખ્યાલ આવે કે a કરતા a is less than b તો તમારે a square equal to b square into 1 minus c square. જ્યારે a more than b હોય તો તમારે શું યુઝ કરવાનું? b square equal to a square into 1 minus c square. p ને એસેન્ટ્રિસિટી કહેવામાં એ ઓલવેઝ પોઝિટિવ પણ લેસ ધેન 1 ઇલિપ્સ માટે. બરોબર. તો ઇલિપ્સના સમ તમે સ્ટાર્ટ કરી દીધા હશે. આજે એ તમને એકાદો સમ કરાવો. એક્સરસાઇઝ 0.3 નો સમ નંબર 20. Four, 3 and 6, 2 માંથી પાસ થાય. મેજર એક્સિસ છે x એક્સિસ છે તેનો કેવો આ ટાઈપનો ઇલિપ્સ છે. બરોબર છે. આપણે પહેલી ટાઈપ કીધું બી ટાઈપનો ઇલિપ્સ. બેમાંથી કોઈ પણ કીધું હોય તમારે ઇક્વેશન ઓફ ઇલિપ્સ શું સપોઝ કરવાનું? સપોઝ ઇક્વેશન ઓફ ઇલિપ્સ x square by a square y square by b square equal to 1 and 1. x square by a square y square by b square. Suppose equation of ellipse x square by a square y square by b square equal to 1. Now p and q point on the ellipse are points on the ellipse. First quadrant માં છે ક્યાં છે ખબર નહીં કોણ ટૂંકમાં p ને q બરોબર બંને ઇલિપ્સ ઉપરના છે. ઇલિપ્સના ઇક્વેશનને સેટિસ્ફાય કરે મીન્સ અહીંયા 4 ઉપર એટલે 16 by a square 9 by b square equal to 1 and 36 by a square 4 by b square equal to 1. P and Q points on the ellipse. એનો મીનિંગ એવો જો they are satisfied this equation. Satisfied કરે એટલે એનો મીનિંગ શું કરવાનું? મતલબ બે બંને પોઈન્ટના કોઓર્ડિનેટ ઇક્વેશનમાં સબસ્ટિટ્યુટ કરવાના. તો a સ્ક્વેર ને b સ્ક્વેર પર એટલે સમપ્રો થઈ ગયો. ઓકે. ઇક્વેશનમાં આપણે આને જો 9 થી ડિવાઇડ કરીને છે અને 4 થી ડિવાઇડ કરીએ તો b સ્ક્વેર એલિમેન્ટ થઈ જાય. અને મલ્ટીપ્લાય કરો તો મલ્ટીપ્લાય કરીએ કે આને 9 થી મલ્ટીપ્લાય કરીએ અને 4 થી મલ્ટીપ્લાય કરીએ. બરોબર. તો કોઈ પ્રોબ્લેમ નથી. અને ડિવાઇડ કરવા હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. બેમાંથી જેને જે અનુકૂળ પડે. તમને એમ થાય કે 16 થી ડિવાઇડ કરી નાખવા અને 36 થી ડિવાઇડ કરી નાખવા કોઈ પ્રોબ્લેમ નથી. ઇક્વેશન 1 ડિવાઇડ બાય 16 and equation 2 divided by 36. So શું થશે? તો કે 1 by a square 9 by 16 b square equal to 1 by 16. Second equation divided by 36 so 1 by a square 4 by 36 એટલે 1 by 9 b square equal to 1 by 36.
હવે ઇક્વેશન 1 માંથી ઇક્વેશન 2 સબટ્રેક્ટ કરીએ. અને 3 ગયે અને 4 ગયે તો 3 - 4 ઇક્વેશન 3 - ઇક્વેશન 4 तो 9/16 b square minus 1/9 b square equal to 1/16 minus 1/36. 16 into 9 into b square. तो અહીંયા શું આવી છે 81 અહીંયા 60. બરાબર 9 into 9 81 minus 60 b square. 16 અને 36 હવે એલસીએમ લેવો તો 16 એટલે 4 into 4 અને આ 4 into 9 4 બે માં છે એટલે 16 into 9 એવો એલસીએમ લીધો તો અહીંયા શું આવી છે તો અહીંયા 9 આવી છે અહીંયા 4 તો શું આવી છે 9 minus 4 એટલે 5 16 into 9 into b square upon 4 into 4 into 9 81 minus 16 1 11 minus 6 એટલે 5 અને 7 minus 1 is 65 16 16 cancel here 9 9 cancel here b square equal to 65/5 30 b square ની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી દઈએ નંબર 1 16 by square 9/13 equal to 1 so 16 by square equal to 1 minus 9/13 13 on the LCM value 13 minus 9 4/13 16 by square so a square equal to 13 into 16/4 a square 50 આપણે આમાં શું કીધું a more than b બાકી આ સમમાં નો કીધું તોય ચાલે કેમ કે a square ને b square જે આવવાનો આવી જાય તો ઇક્વેશન ઓફ ફિલિપ્સ શું કહી દઈશું આપણે therefore equation of required equation of Phillips x square by a square y square by b square equal to 1 equation of એની ઉપરનો સમ છે અમે તમારે આવું સપોઝ કરવાનું एक्चुअली આમાં a લેસ ધેન b જો y એક્સિસ એની તમને કાઈ ફેર પડતો નથી બરાબર તમારે તો ઇક્વેશન આ સપોઝ કરવાનું હવે રહી વાત હાઇપરબોલા પેરાબોલામાં SA equal to AZ પેરાબોલા છે એમાં શું આપણે વાત કરી SA equal to AZ SA by AZ equal to E and value of E equal to 1 so that is parabola SA અને AZ equal હોય એટલે SA divided by AZ અને eccentricity ની તો eccentricity ની વેલ્યુ 1 પર that is parabola કોઈ પણ અહીંયા પોઈન્ટ P લઈએ SP upon PM parabola is a set of all points is given which are equidistant from fixed point and fixed line fixed point is S and fixed line is SP equal to PM SP Phillips માં શું કીધું
तो ये इलिप्स में તમને આમ વાત કરી SA upon AZ ऐसे करता AZ big છે કે SA upon AZ equal to E and value of E is less than 1 कोई पण T point હોય suppose SP by PM so that is ellipse હવે હાઇપરબોલા ની વાત છે જો તમને સમજાવી દીધું છે તો બરોબર પણ રિપીટ કરીએ છીએ આપણે કમ્પેરિઝન થી તમને વધારે યાદ રહેશે તો SA upon AZ સપોઝ અહીંયા P હોય તો SP upon PM equal to E number value of E is more than 1 so that is hyperbola हाइपरबोला છે એ કેવી પેરમાં હોય એક હાइपरबोला આવીને સાઈડનું રેસિપ્રોકલ તમે જુઓ એની ઇમેજ આ બાજુ જેના છેલ્લે ટૂંકમાં ઇક્વેશન એક હોય અને હાइपरबोला તમને બે જ હોય એક સાથે બે એટલે ચપ્પલ લેવા જઈએ એટલે બે જ આપે તમે એમ કે એક ચપ્પલ કે એક બૂટ આપો તો એમ ન આપે એની જેમ હાइपरबोला આવે તો એ કરે બે જ આપે हाइपरबोला આવે એટલે રેસિપ્રોકલ એનો રિફ્લેક્ટ બરોબર છે ઇક્વેશન એક હોય અને સ્ટાન્ડર્ડ ફોર્મ બરોબર આમાં આપણે ઇલિપ્સના ઇક્વેશનમાં વચ્ચે પ્લસ મૂકતા હતા અહીંયા વચ્ચે માઈનસ મૂકવાનું આમાં આપણે b² = a² * 1 - e² કરતા e લેસ ધેન 1 બરોબર જ્યારે આમાં b² = a² * e² - 1 કહેવાનું E is more than बाकी બધું સેમ જે ઇલિપ્સ ના સમ છે એમાં બધા હાઇપરબોલા ના સમ સેમ કાંઈ ચેન્જ ન હોય એનું ડાયરેક્ટ્રિક્સ નું ઇક્વેશન આમાં x = a/a હતું a/a કોમન હતો અને એક ફોકસ a હતું આમાં એમ જ છે ફોકસ a is 0 ડાયરેક્ટ્રિક્સ x = a/a length of letter segment to d² by a આમાં તો d² by a ઇલિપ્સમાં બે ટાઈપના ઇલિપ્સ છે તો હાઇપરબોલામાં બીજી ટાઈપનો ઇલિપ્સ આવે તો આમાં a ને b પરથી નક્કી થાય હાઇપરબોલામાં a ને b પરથી નક્કી ન થાય આ જે ઇક્વેશન છે એવું બીજું ઇક્વેશન બીજો જે હાઇપરબોલા છે એનું કઈ ટાઈપનું ઇક્વેશન આવે તો બીજી 0 to E. Direct x y equal to b by focus 0 b. Hyperbola equation x square by a square minus y square by b square equal to -1. A અને b ની કમ્પેર નથી કરવાની. A b થી મોર હોય લેસ હોય આપણે બને ઇક્વલ લેવલ. એ રીતે આપણે બને. ઇલિપ્સ નો એ રીતે નક્કી કરવાનું. આમાં इक्वेशन माइनस होगा तो आ टाइप में है a square equal to b square equal to e square minus 1 e is more than આમાં લેટેસ્ટ રેક્ટમ છે if b square by a આમાં 2a square by a
બરોબર. અને આ જે હાઇપરબોલા છે એ પેરમાં છે, એક હાઇપરબોલા નીચે આવ્યો છે. 0 માઇનસ બી, 0 પ્લસ બી, બી પ્રાઇમ. અહીંયા એ પોઈન્ટના એ જો આ સાઈડ એ પ્રાઇમ આવે તો ડાયરેક્ટ x માઇનસ એ તો સેમ અમારે ઇલિપ્સના થઈ જાય એટલે હાઇપરબોલાના સમ સ્ટાર્ટ કરી દેવાના. તો નેક્સ્ટ ટાઈમમાં આપણે હાઇપરબોલાના સમ લઈશું, વાત કરશું. પહેલાં તમારે પેરાબોલા ઇલિપ્સ સર્કલ એના જે કાંઈ રાઉન્ડ હોય એ લેવાના. તો આથી તમારે આજકાલથી સ્કૂલમાં હજી તો લાઇટનો પ્રોબ્લેમ હતો, લાઇટ તો આવી ગઈ છે પણ નેટ આવી જાય એટલે તમને